ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આવેલ અચાનક પલટાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલ કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કઠોળથી લઈને ઘઉં સુધીના પાકો પર હવે જોખમ તોળાઈ રહ્યું છે, જેને લઈ જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં 2 વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અચાનક બદલાતા વાતાવરણ અને સતત વાદળછાયા માહોલને કારણે ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે. ખાસ કરીને ઘઉં, તુવેર, ચણા અને અડદના પાક પર આ માવઠાની માઠી અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અત્યારે આ તમામ પાક વિકાસના અત્યંત મહત્વપૂર્ણ તબક્કામાં હોવાથી વરસાદી ભેજ અને ભેજના કારણે દાણાની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવવાની શક્યતા છે. ખેડૂતોને ડર છે કે જો હજુ પણ વાતાવરણ આવું જ રહેશે તો તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે, તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે. એની પર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માગ છે. શું નામ તમારું? રાજુ. રાજુભાઈ, શું પાક વાવો છો તમે? તુવેર છે, કપાસ છે. વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે. હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેરો મેં, કપાસ મેં. કેટલું નુકસાન અંદાજિત? અંદાજથી તો હવે નુકસાન તો છે જ. હવે તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું. કેટલા એકરમાં કેટલા વાવેતર છે? આ જે મેં ઊભો હતી એ 18 વીઘા છે અને બાજુ મેં છે એ 18 વીઘા છે. એ અમારું જ છે બંને. કપાસ તૈયારીમાં શું કરવામાં? તૈયારી તો હતી ને કપાસ વીણવાની. સરકાર પાસે કોઈ આશા તમારી? હવે આ જે આપે તે આપણે એવું તો ન કહી શકીએ કે તમે આટલી નુકસાની તમે ભરી જ દો, પણ જે આપે એ ખરું સરકાર. અંદાજે કેટલું નુકસાન થયું હતું તમારે? અંદાજે ખાસું નુકસાની તો થઈ. બીજી તરફ કૃષિ તજજ્ઞોના જણાવ્યા અનુસાર સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી પાકમાં ફૂગ અને વિવિધ જીવાતોના પ્રકોપ વધવાની પૂરી દહેશત છે. આ ઉપરાંત કમોસમી ફેરફારની સીધી અસર બાગાયતી પાક, ખાસ કરીને કેરી પર પણ પડી શકે તેમ છે. ઠંડા પવનો અને માવઠાને કારણે કેરીના મોર ખરી પડવાની અથવા તેમાં રોગ આવવાની શક્યતા છે, જેના પરિણામે ઉનાળામાં કેરીનું ઉત્પાદન ઘટી શકે છે. કૃષિ નિષ્ણાત નિર્મલસિંહ યાદવે ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ પાકની નિયમિત દેખરેખ રાખે અને જરૂર મુજબ યોગ્ય પ્રમાણમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે. સાથે જ ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા પણ સૂચન કરવામાં આવી છે. હાલ તો ખેડૂતો સરકાર પાસે સર્વે અને આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આજરોજ ફેબ્રુઆરીના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે. એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે. આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે. મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે. ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે. જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો.